રાત્રિના સમયે કાતિલ ઠંડીના ચમકારાની આગાહી છે તો બીજી તરફ ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ રહી છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઈ, જેની સામે બરફ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે। સ્થાનિક પ્રશાસનની ટીમે અંતરિયાળ વિસ્તારો હતા તે તમામ વિસ્તારોમાં જે પ્રવાસ કરી રહ્યા છે તે તમામ લોકોની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી। जम्मू काश्मीरना गुलमर्गમાં કંદુરીમાં હિમવર્ષાના તોફાની દ્રશ્યો સામે આવ્યા છે। હિમવર્ષાના તોફાનમાં ફસાયેલા એક વિદેશી નાગરિકનું મોત નીપજ્યું, જ્યારે એક સ્થાનિક ઘાયલ થયો છે। બાકીના 6 વિદેશી સ્કીયર્સને બચાવી લેવામાં આવ્યા। હાલ ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે વિદેશી સ્કીયર બરફના તોફાનમાં ફસાયા હતા। પેટ્રોલિંગ પોલીસ અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી। બચાવ કામગીરી કરવામાં આવી હતી। રેસ્ક્યુ ઓપરેશન બાદ સ્થાનિક ગાઈડ પણ ઘાયલ રહ્યા હતા। કામગીરીમાં ખાનગી હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી। બચાવ કામગીરીના 45 મિનિટના ઓપરેશનમાં એક વિદેશી નાગરિકને જીવતો બહાર કાઢવામાં આવ્યો। તો બદ્રીનાથ ધામમાં પણ જોરદાર બરફ વરસાદ થઈ રહ્યો છે। બદ્રીનાથ ધામ આસપાસ 4 થી 5 ફૂટ સુધીના બરફના થર જામેલા જોવા મળ્યા હતા, જેનાથી માસ્ટર પ્લાન કાર્ય પણ પ્રભાવિત થયો છે। આ તરફ પ્રશાસનનું કહેવું છે કે રોડ માર્ગ ખુલતા બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાન કાર્ય શરૂ કરવામાં આવશે, જેનાથી બદ્રીનાથ ધામના કપાટ ખુલવા સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે। તો આ તરફ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે। વ્યાસદારામાં તે ઉપરાંત મિલન ઘાટીમાં અંદાજે 2 ફૂટ સુધીના બરફના થર જામેલા જોવા મળ્યા હતા। હિમવર્ષાને કારણે ચાઇના બોર્ડર પાસેનો લિપુલેખ રોડ પણ બંધ કરવામાં આવ્યો। આ સાથે જ બોર્ડર વિસ્તારમાં પણ જનજીવનને ભારે અસર પહોંચી છે। ચીન તે ઉપરાંત નેપાળ બોર્ડર પરના વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે। સતત હિમવર્ષાને કારણે જવાનોને પણ અસર થઈ રહી છે। ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ શીતલહેર જોવા મળી। કેટલાક વિસ્તારોમાં પારો 0થી પણ નીચે રહ્યો છે। પહાડી વિસ્તારમાં હિમવર્ષાને કારણે પીવાના પાણીનો સ્ત્રોત પણ જામી ગયો હતો, જેને કારણે સ્થાનિકોને બરફ પીગાળી અને પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। તો હિમાચલ પ્રદેશના મનાલીના ઉત્તરીય ક્ષેત્રોમાં પણ આવી જ સ્થિતિ છે। સતત હિમવર્ષાને કારણે પ્રવાસીઓ માટે મોસમ આકર્ષણનું કેન્દ્ર બની, પરંતુ સમસ્યા પણ વધી રહી છે। ઘાટીમાં સતત હિમસ્ખલનની સંભાવના બની રહી છે, જેને કારણે જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જાહેર કર્યું। ખાસ કરીને કુલ્લુમાં ઉત્તરીય ક્ષેત્રમાં સતત 3 દિવસથી હિમવર્ષા થઈ રહી છે, જ્યારે ઘાટીમાં હાલ હિમવર્ષા રોકાઈ છે, પરંતુ વાતાવરણ સાફ થયું છે, જેમાં રક્ષા ભૂસૂચના વિજ્ઞાન સંશોધને હિમાચલ પ્રદેશના 5 જિલ્લામાં હિમસ્ખલનની ચેતવણી આપી છે, જેમાં કુલ્લુ, ચંબા, કિન્નૌર, શિમલા અને લાહૌલ સ્પીતિ જિલ્લામાં 2700 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે। જિલ્લા પ્રશાસને આ અંગે એડવાઇઝરી પણ જાહેર કરી છે અને લોકોને વિનંતી કરી છે કે ઊંચાઈવાળા વિસ્તારો તરફ પ્રવાસ ન કરવો। આ સાથે જ મનાલીના સોંગલ નાલાથી અટલ ટનલના મધ્યમાં 2 સ્થળોએ હિમસ્ખલનની શક્યતા દર્શાવાઈ રહી છે, જેને કારણે તંત્રએ સોલંગ નાલાથી વાહનો પર અવરજવર રોકી છે। આગળ નજર કરીએ અન્ય સમાચારો પર તો મહાશિવરાત્રીને લઈ જૂનાગઢમાં પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે। શિવરાત્રીના મેળાને લઈ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળશે। સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ સહિત અન્ન ક્ષેત્ર ચલાવનારા ઉતારા મંડળના આયોજકો સાથે બેઠક યોજાશે। મેળાના આયોજન અંગે બેઠક કરવામાં આવશે। આણંદની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો જોવા મળ્યો। હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ છે। વિદ્યાર્થીનીઓ પર ગંભીર આરોપ લગાવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। અનેક ફરિયાદો બાદ નિકાલ ન આવતા આંદોલન કરવામાં આવ્યું। એબીવીપીએ હોસ્ટેલની બહાર નારા પણ લગાવ્યા હતા। વિદ્યાર્થીનીઓના આંદોલનથી પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું। નાયબ નિયામક HR પણ હોસ્ટેલ પહોંચ્યા। અમે મેડમ પાસે એક દિવસની રજા લેવા જાય, અમારે કોલેજમાં ફંક્શન હોય તો રજા તો આપતા જ નથી, અને લેવા જાય તો એમ કહે છે કે અમને ખબર છે કે બધી છોકરીઓ શનિ રવિ રજા લઈને હોટલોમાં રહેવા જાય છે। શનિ રવિ વિદ્યાનગર ને આણંદની હોટલો ફૂલ હોય છે, એવો અમારા ઉપર આક્ષેપ નાખવામાં આવે છે। મારું માંગ એ છે કે અમારા જે વિભુ મેડમ છે, એ અમારા રેક્ટર મેડમ,
એમનું બદલી થવું જોઈએ. એનું બદલી એવી રીતનું થવું જોઈએ કે આખા આણંદમાં એમને કોઈ હોસ્ટેલની જવાબદારી તો ના મળવું જોઈએ. અને કેમ કે એ એમના ફરજ પ્રત્યે બેદરકાર છે, બહુ જ બેદરકાર છે. એમે એક બી એવું પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન ઓન ધ સ્પોટ કર્યા હોય એમને. છેલ્લા 1 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની અંદર આપણી માંગો હતી કે અહીંયા સીસીટીવી કેમેરા નખાવવામાં આવે, સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે, ભોજનની વ્યવસ્થાની થોડોક અગવડતા હતી. એ સિવાય બહેનોના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે. ડૉક્ટરની વ્યવસ્થા બાબતે પ્રોબ્લેમ હતા. આર્થિક અહીંયા સ્વચ્છતા બાબતે પણ પ્રોબ્લેમ રહેતા હોય છે. તો આ બાબતને લઈને અહીંયા અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ છતાંય હજુ સુધી સોલ્વ નહોતું થયું, ત્યારે આજે વિદ્યાર્થી પરિષદને આંદોલન કરવું પડ્યું. ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાને વડોદરા જેલ લાવવામાં આવ્યો. મૌલાના સલમાન અઝહરીને વડોદરા જેલમાં લવાયો છે. ભડકાઉ ભાષણ કેસમાં સલમાનને પાસાની સજા. વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસાની સજા કાપશે મવલી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુફ્તીને જેલમાં લાવવામાં આવ્યો. વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મુફ્તીના સમર્થકો પણ પહોંચ્યા હતા. જૂનાગઢ